Good morning, everyone. Welcome to College Dunia. Today we have with us Chakkar Dinesh. He is the Senior Technical Assistant and Head of the Department of Processing Labs HLC CPAT Ahmedabad. Welcome, sir. Thank you. Sir, would you just give us a small introduction about yourself? મારું નામ ડૉક્ટર દિનેશ છે. હું સીપેટ અમદાવાદમાં 31 વર્ષથી કામ કરું છું. મારું એજ્યુકેશન સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ છે અને મેં ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કરેલું છે અને હું HLC અને OLCમાં લેબમાં હેડ છું. Great. So, moving on to the interview part, I would like to ask that you have held key positions at CPAT Ahmedabad throughout your professional career of 31 years. So, what are the key factors that are keeping you connected with the education sector? હા, 31 વર્ષથી અહીંયા હું કામ કરી રહ્યો હોવાથી મને પ્લાસ્ટિક વિશે બહુ જ સારી રીતે નોલેજ હોવાના કારણે હું મારો પ્લાસ્ટિકનો જે અનુભવ છે એ છોકરાઓને આપું છું અને છોકરાઓ એના કારણે બહુ જ એન્થુસિયાસ્ટ થઈને એમાં ઇન્ટરેસ્ટ લે છે, જેના કારણે આ મને જોઈન કરી રાખે છે આ કેરિયર સાથે. અને બીજું કે મારા એક્સપિરિયન્સ હોવાના કારણે મને પ્લાસ્ટિક વિશે નોલેજ હોવાના કારણે અમારી સંસ્થા ઇન્ડસ્ટ્રીઝ જોડે બી કનેક્ટેડ છે. તો ઇન્ડસ્ટ્રીથી જે માણસો આવતા હોય છે, જે મારા એક્સપિરિયન્સનો ઉપયોગ થવાને કારણે મને બી એટલો જ ઉત્સાહ રહેવાના કારણે હું આ સંસ્થા સાથે 31 વર્ષથી જોડાયેલો રહ્યો છું અને મને બી આના કારણે સ્ટુડન્ટ એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, જેને કારણે મને બી વધારે ઉત્સાહ હોવાના કારણે હું આ સંસ્થા સાથે જોડાયેલો રહેલો છું. Great, sir. Moving on to the next question, I would like to ask, what would you like people to know about CPAT Ahmedabad that they may not know? ઓકે, સીપેટ અમદાવાદ એ એક અલગ પ્રકારની સંસ્થા છે. બાકીની બધી યુનિવર્સિટી યા સંસ્થામાં આપણે તમે જોયું હશે કે ત્યાં પ્રેક્ટિકલ એક્સપોઝર બહુ જ ઓછું હોય છે. જ્યારે આપણે સીપેટ અમદાવાદમાં તમે અગર વિઝિટ કરો તો તમને જે તે હું ડિપાર્ટમેન્ટ વાઇઝ કહું તો પ્લાસ્ટિક પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા બધી જ પ્રકારના મશીનરી અવેલેબલ છે. જેવી રીતે કે ઇન્જેક્શન મોલ્ડિંગ, તો માઇક્રો પ્રોસેસર ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન, માઇક્રો પ્રોસેસર બ્લો મોલ્ડિંગ મશીન, માઇક્રો પ્રોસેસર કમ્પ્રેશન મોલ્ડિંગ મશીન, માઇક્રો પ્રોસેસર મલ્ટી લેયર બ્લોન ફિલ્મ પ્લાન્ટ અને માઇક્રો પ્રોસેસર કમ્પાઉન્ડિંગ મશીન જે MNC કંપનીઓમાં અવેલેબલ હોય છે. એ લેટેસ્ટ ટેકનોલોજીવાળા બધા જ મશીનો અમારી સંસ્થામાં અવેલેબલ છે, જેના કારણે આપણા જે સ્ટુડન્ટ આવે છે એ ડાયરેક્ટ કોમર્શિયલી કેવી રીતે એક્સપોઝર મળે એ અમારા ત્યાં લેબમાં અવેલેબલ છે. અમે સાથે સાથે કોમર્શિયલ કામ બી કરીએ છીએ, જેના કારણે અમારા મશીનો કોમર્શિયલી બી ચાલુ હોવાના કારણે સ્ટુડન્ટને સારી રીતે એક્સપોઝર મળતું હોય છે. અમારા પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ સિવાય બી ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં બી લેટેસ્ટ ટેકનોલોજીવાળા ટેસ્ટિંગ માટેની મશીનરી અવેલેબલ છે, જે અમે કોમર્શિયલી લોકોને ટેસ્ટ કરીને આપીએ છીએ, જે અમારા સ્ટુડન્ટને એટલું કોમર્શિયલી એક્સપોઝર બી મળી રહે છે. અમારા ટૂલ રૂમ ડિપાર્ટમેન્ટમાં બી બધી જ જાતની લેટેસ્ટ મશીનરી PNC, CNC રિલેટેડ મશીનરી, લેટેસ્ટ મશીનરી અવેલેબલ છે. જેવી આવી મશીનરી બાકી કોઈ બી સંસ્થામાં મળતી નથી. જેવી રીતે IIM સમજી લઈએ, IIM કે IITsના છોકરાઓ પણ અહીંયા અમારા ત્યાં કમ્પાઉન્ડિંગ અને એને અલગ અલગ મશીનરીનો ઉપયોગ કરીને પોતાના પ્રોજેક્ટ કરતા હોય છે, જેના કારણે આ સંસ્થા સાથે જે બી જોડાશે એને બહુ સારી રીતે એક્સપોઝર મળશે. Great, sir. That was fabulous. Moving on to the next question, I would like to ask, what suggestions you would like to give to the current youth and aspiring students? જેવી રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એટલે પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં તમે જોયું હશે કે પહેલાં જે આપણું પ્લાસ્ટિકનું ચલણ હતું એના કરતાં ધીરે ધીરે વધતું જાય છે, પરંતુ બીજા કન્ટ્રી, ડેવલપ કન્ટ્રીની
કમ્પેરમાં આપણે હજી બહુ જ પાછળ છીએ, તો હજી પણ આપણા ચાન્સીસ વધારે છે. તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં જો આ પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં આપણું કેરિયર સ્ટાર્ટ કરીએ તો તમે ભવિષ્યમાં બી તમારું કેરિયર આગળ વધતું રહેશે અને આગળ જઈને તમને વધારે લાભ થશે, જેના કારણે તમે આ જો સંસ્થામાં જોડાશો તો તમને વધુ લાભ થશે. Great, sir. Thank you so much. Thank you, Chakra Dinesh, for having us. Have a nice day.